મિત્રો, તમને જોરદાર ભૂખ લાગી હોય અને કંઈક જલ્દી બની જાય એવું સ્વાદિષ્ટ ખાવાનું મન થતું હોય અને એ પણ બહાર જેવું, તો એકવાર આ રેસીપીને બનાવીને જોજો, જેનો સ્વાદ એકદમ બહાર જેવો જ આવશે અને એ પણ ફક્ત 15 થી 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ જેસ્ટી રેસિપીસમાં। આજે હું તમારા માટે લઈને આવી છું ફટાફટ બની જાય એવી મસાલા ગ્રેવી પાસ્તાની રેસીપી। તો મોડું કર્યા વગર ચાલો ઝટપટ બનાવી લઈએ મસાલા પાસ્તા। મસાલા ગ્રેવી પાસ્તા બનાવવા માટે જોઈએ 5 થી 7 તાજા ટમાટર, 2 મોટી ડુંગળી, 10 કળી લસણ, 1 આદુનો ટુકડો, 5 થી 6 લીલા મરચા, 1 ચમચી ગરમ મસાલો, અડધી નાની ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને 1 બાઉલ પાસ્તા લેશું। જો તમારે થોડો મીઠો સ્વાદ જોતો હોય તો અડધી ચમચી જેટલી ખાંડ પણ નાખી શકાય। તો સૌ પ્રથમ ટમાટરની પ્યુરી બનાવી લેશું। ડુંગળીને એકદમ બારીક ચોપ કરી લેશું। મરચા, આદુ અને લસણની પેસ્ટ બનાવી લેશું। હવે કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે તેમાં મરચા, આદુ અને લસણની પેસ્ટ નાખી સારી રીતે સાંતળી લેશું, જેથી તેનું કાચાપણું દૂર થઈ જશે। હવે તેમાં ડુંગળી નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળશું। ત્યારબાદ તેમાં ટમાટરની પ્યુરી નાખી તેમાં થોડું પાણી ઉમેરીશું। હવે તેમાં પાસ્તા નાખીને ચડવા દેશું, જેનાથી પાસ્તામાં ટમાટરનો સ્વાદ સરસ રીતે ચડી જશે। આ રેસીપીની ખાસિયત છે કે પાસ્તાને સાદા પાણીમાં બોઇલ નથી કરવાના, પણ ટમાટરની પ્યુરીમાં બોઇલ કરવાના છે। ગેસની ફ્લેમને મીડિયમથી લો રાખીશું, જેથી પાસ્તા નીચે ચોટે નહીં અને થોડી થોડી વારે હલાવતા રહેશું। જો પ્યુરી ઘટ્ટ થઈ જાય અને પાસ્તા બોઇલ ન થયા હોય તો તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું ને હલાવતા જશું, તો પાસ્તા બોઇલ થઈ ગયા છે। તો હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો નાખીને 2 મિનિટ સુધી ગેસ ઉપર ચડવા દેશું। તમે ઈચ્છો તો 1 ચમચી ટમેટો સોસ પણ નાખી શકો છો। આ ટોટલી ઓપ્શનલ છે, તેના વગર પણ પાસ્તા ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે બાઉલમાં નીકાળીને સર્વ કરીશું। તો તૈયાર છે ગરમા ગરમ મસાલેદાર ટેસ્ટી મસાલા ગ્રેવી પાસ્તા, જે એકદમ ઝટપટ બની જાય છે, એ પણ ઘરના જ મસાલાથી, કોઈ બહારના મસાલા વગર। તો મિત્રો, એકવાર આ રીતના પાસ્તા બનાવીને ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે। તો મિત્રો, આજની આ મસાલા ગ્રેવી પાસ્તાની રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા, વિડીયોને લાઈક કરી ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓલનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારી આવનારી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।